સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતના અભ્યાસક્રમનું પ્રથમ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ શરૂ કરતા પહેલા આ પ્રકરણમાં સમાવિષ્ટ મુદ્દાઓ પર એક નજર કરીએ. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર્સ. આ પ્રકરણમાં આપણે વાસ્તવિક સંખ્યાઓની દુનિયામાં ડોકિયું કરી અને આપણા જ્ઞાનનું પુનરાવર્તન કરશું. ત્યારબાદ અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આ મુદ્દા હેઠળ આપણે પ્રમેય 1.1 એટલે કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય અને આ અંકગણિતના મૂળભૂત પ્રમેયના ઉપયોગો વિશે ચર્ચા કરશું. ત્યારબાદ સંખ્યાઓના ગુસા અને લસા શોધવા માટે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિનો અભ્યાસ કરશું, જેમાં સૌપ્રથમ બે પૂર્ણાંકોના ગુસા અને લસા, ત્યારબાદ બે પૂર્ણાંકોના ગુસા, લસા અને બંને પૂર્ણાંકો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી તેનો અભ્યાસ કરશું. વધુમાં આપણે ત્રણ પૂર્ણાંકોના ગુસા અને લસાઓનો અભ્યાસ કરશું. ઉપરાંત કેટલાક વ્યવહારુ પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે ગુસા અને લસા કેવી રીતે ઉપયોગી બને છે તેની ચર્ચા કરશું. આ ચર્ચા બાદ આપણે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન કરવા માટે પ્રમેય 1.2 અને પ્રમેય 1.3 નો અભ્યાસ કરશું અને અવિભાજ્ય સંખ્યાઓના વર્ગમૂળને અસમય સાબિત કરશું. ત્યારબાદ સમય અને અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરશું. આ રીતે પ્રથમ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓમાં આપણે અંકગણિતના આપણા ખ્યાલમાં વૃદ્ધિ કરશું, જેનો ઉપયોગ હવે પછીના ગણિતના અભ્યાસમાં આપણે ઉપયોગી નીવડશે. આભાર.